મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આ પ્રકારના દાખલા શીખ્યા હતા. બરોબર. પદ્ધતિ હવે તમને બધાને ખબર છે. આપણે આ દાખલો સોલ્વ કરીએ. રકમમાં આપ્યું છે કે વર્ગમૂળ 2 એ આપેલી બહુપદીનું એક શૂન્ય હોય તો બાકીના શૂન્ય શોધો. મતલબ વર્ગમૂળ 2 ઉપરથી x બરાબર વર્ગમૂળ 2 જે આપેલું છે એની ઉપરથી આપણે અવયવ મેળવશું. વર્ગમૂળ 2 ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. આપણે કાઉન્સની અંદર લખી દઈએ. એટલે x માઇનસ વર્ગમૂળ 2 છે ને એ આપેલી બહુપદીનો અવયવ થયો. મતલબ કે x માઇનસ વર્ગમૂળ 2 આની અંદર આવે છે, અને આની અંદર આવે છે એટલા માટે જ તે x માઇનસ વર્ગમૂળ 2 ઉપરથી x બરાબર વર્ગમૂળ 2 કે જે બહુપદીનું શૂન્ય છે આપણને જવાબ મળે છે. હવે આની ઉપરથી અવયવ મેળવી અને આ અવયવ વડે આપેલી બહુપદી સાથે એનો ભાગાકાર કરીએ. 6x ઘન વત્તા વર્ગમૂળ 2x વર્ગ ઓછા 10x ઓછા 4 વર્ગમૂળ 2 નો ભાગાકાર x ઓછા વર્ગમૂળ 2 સાથે. હવે અહીં આપણે આનું પહેલું પદ અને આનું પહેલું પદ એટલે કે 6x ઘનના છેદમાં x આનું સાદુરૂપ દઈએ એટલે ભાગાલ છે 6x વર્ગ વડે. એટલે અહીંયા આપણે ઉપર લખીએ 6x વર્ગ. 6x વર્ગનો ગુણાકાર x સાથે એટલે 6x ઘન. અને મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, 6 અને 2 નો ગુણાકાર નથી કરી નાખવાનો. એ 2 નો ગુણાકાર ન થઈ શકે. બરોબર. એટલે એને આપણે કઈ રીતના લખશું? 6 વર્ગમૂળ 2 x વર્ગ. 6x વર્ગનો વર્ગમૂળ 2 સાથે ગુણાકાર કરીએ એટલે થાય 6 વર્ગમૂળ 2 x વર્ગ. નિશાની તો કે વત્તે ઓછે ઓછા. બરોબર. આનો આની સાથે ગુણાકાર થઈને અહીંયા લખી નાખ્યો. હવે આપણે નિશાની બદલીએ, પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ. આ ઉડી જશે. વર્ગમૂળ 2x વર્ગ અને 6 વર્ગમૂળ 2x વર્ગ. હવે જો આનો સરવાળો કઈ રીતે થાય એ પણ સમજો વ્યવસ્થિત. અહીંયા વર્ગમૂળ 2 એક વાર છે અને અહીંયા વર્ગમૂળ 2 ઈ 6 વખત છે. i પ્લસ છે અને નીચેનું પ્લસ છે એટલે સરવાળો થશે. નીચે 6 વખત છે, ઉપર 1 વખત છે, એટલે આ બેયનો ટોટલ કરીએ, સરવાળો કરીએ એટલે 7 વખત વર્ગમૂળ 2. 1 વખત વર્ગમૂળ 2, 6 વખત વર્ગમૂળ 2 એટલે બેયના થઈ ટોટલ 7 વખત વર્ગમૂળ 2 અને પાછળ વર્ગ x નો વર્ગ એમને. ઉપરથી બાકીના પદ ઉતારી લઈએ અને વળી પાછું આનું પહેલું પદ અને આનું પહેલું પદ એટલે કે 7 વર્ગમૂળ 2 x વર્ગ ના છેદમાં x. એક એક વખત x ઉડી જાય એટલે 7 વર્ગમૂળ 2 x સાથે ભાગ ચાલશે. 7 વર્ગમૂળ 2x નો ગુણાકાર આની સાથે કરવાનો. 7 વર્ગમૂળ 2x નો ગુણાકાર x ઓછા વર્ગમૂળ 2 સાથે. તો 7 વર્ગમૂળ 2x નો ગુણાકાર x સાથે થાય એટલે 7 વર્ગમૂળ 2x વર્ગ. પછી 7 વર્ગમૂળ 2x નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે થાય એટલે જો મિત્રો અહીંયા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર થાય ને, આ આખો ગુણાકાર કરીએ. આનો આની સાથે ગુણાકાર એટલે 7 વર્ગમૂળ 2x વર્ગ વત્તે ઓછે ઓછા અને 7 વર્ગમૂળ 2x નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે એટલે આ 7 એમનેમ. પહેલા તો વર્ગમૂળ 2 નો વર્ગમૂળ 2 સાથે ગુણાકાર એટલે વર્ગમૂળ 4 અને x. હવે 4 નું વર્ગમૂળ કાઢીએ ને એટલે એ 2 થાય. આગળના 7 એમનો. બરોબર. અને 7 ગુણ્યા 2 થઈ જાય એટલે જવાબ આવે 14x. બરોબર. આપણે એવી રીતના યાદ રાખતા કે 2 વખત વર્ગમૂળ 2 ભેગા થાય ને એટલે આખા 2 બની જાય. ટોપી વાળા 2 બગડા એટલે આખો બગડો અને 7 દુ 14x. બરોબર. એટલે 7 વર્ગમૂળ 2x નો ગુણાકાર આની સાથે કરીએ એટલે આનો આની સાથે ગુણાકાર કરીને આપણે નીચે શું લખશું તો કે 7 વર્ગમૂળ 2x વર્ગ ઓછા 14x. નિશાની બદલી નાખીએ. પહેલું પદ ઉડી જાહે. આ માઇનસ છે અને આ પ્લસ છે. અલગ અલગ નિશાની એટલે બાદબાકી. 10 ને 14 ની બાદબાકી થાય એટલે 4x વધે. 14 મોટા ઈ પ્લસ છે એટલે જવાબ પ્લસ રહેશે. ઉપરથી ઉતાર્યા 4 વર્ગમૂળ 2. વળી પાછું આનું પહેલું પદ અને આનું પહેલું પદ એની સાઈડમાં ગણતરી કરો એટલે x ઉડી જાય એટલે 4 વડે ભાગ હાલે. 4 ગુણ્યા x એટલે 4x અને 4 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 2 એટલે કે 4 વર્ગમૂળ 2. બરોબર. ટોપી વગરનાની ટોપી વાળાનો ગુણાકાર ન થાય ને આવી રીતના બાજુ બાજુમાં લખવા પડે. માઇનસ
પ્લસ આ ઉડી જાય, આ પણ અલગ અલગ નિશાની છે, ઉડી જાય એટલે છે શેષ 0 અને આપણને અહીંયા જવાબ મળ્યો 6x વર્ગ વત્તા 7 વર્ગમૂળ 2x વત્તા 4. બરોબર, મતલબ કે વર્ગમૂળ 2 જે શૂન્ય હતું એ અવયવ છે એને આપણે દૂર કરી દીધો. હવે બાકીના શૂન્ય છે એ મને આમાંથી મળશે, એટલે આના ભાગ પાડીને x નો જવાબ મારે ગોતવાનો છે. આના ભાગ કઈ રીતના પાડશું તો કે 6 અને 4 નો પેલા તો ગુણાકાર કરી નાખવાનો. 6 ચોક 24. 24 ના એવા ભાગ પાડવાના કે એ બંને ભાગનો સરવાળો કરીએ ને તો 7 વર્ગમૂળ 2 આવવા જોઈએ. હવે વર્ગમૂળ કઈ રીતે લાવવું તો તમને ખબર હોય તો વર્ગમૂળ 2 નો વર્ગમૂળ 2 સાથે ગુણાકાર કરીએ ને એટલે કે વર્ગમૂળ 4 થાય ને વર્ગમૂળ 4 એટલે 2 થાય. તો 2 હોય ને એની બદલે 2 વખત વર્ગમૂળ 2 લખી શકાય. 2 ની બદલે શું લખી શકાય? 2 વખત વર્ગમૂળ 2, કેમ કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 દુ વર્ગમૂળમાં 4 ને 4 નું વર્ગમૂળ 2 એટલે 2 હોય તેની બદલે 2 વખત વર્ગમૂળ 2 લખી શકાય. તો આ 24 છે ને એને હું થોડાક અલગ રીતે લખું 12 દુ, કેમ કે મારે વર્ગમૂળ 2 લાવવાના છે એટલે બગડો મેં અલગ રાખ્યો ને. એક બગડો એટલે ટોપી વાળા 2 બગડા. બરોબર, આ 6 નો અને 4 નો ગુણાકાર કર્યો, 6 ચોક 24. 24 માંથી મેં બગડો અલગ કાઢ્યો કેમ કે એક બગડાની બદલે ટોપી વાળા 2 લખી શકાશે. ભાગમાં મારે વર્ગમૂળ 2 તો જોવે જ છે કેમ કે વચ્ચે વર્ગમૂળ 2 આવે છે, એટલે મેં 24 માંથી બગડો અલગ કાઢ્યો ને ઈ બગડાની બદલે 2 ટોપી વાળા બગડા લખી નાખ્યા. હવે વાત રહી 12 ની, તો 12 ના તમારે એવા ભાગ પાડવાના કે 7 આવે. તો 12 ના શું ભાગ પડે કે જેથી સરવાળો કરવાથી 7 આવવા જોઈએ. તો 4 13. બરોબર, આ ભાગ પડી ગયા. આ બંનેનો ગુણાકાર કરીએ ને 4 વર્ગમૂળ 2 નો 3 વર્ગમૂળ 2 સાથે તો 4 તેરી 12 થાય અને 2 ટોપી વાળા બગડા એટલે આખો બગડો એટલે 12 દુ 24. તો જુઓ ગુણાકાર 6 ચોક 24 જેટલો થઈ ગયો અને 4 વર્ગમૂળ 2 નો 3 વર્ગમૂળ 2 સાથે સરવાળો કરો ને તો 4 વખત વર્ગમૂળ 2 3 વખત વર્ગમૂળ 2 એટલે ટોટલ 7 વખત વર્ગમૂળ 2. એટલે આપણે જે ભાગ પાડવા હતા એ આપણને અહીંયા મળ્યા 4 વર્ગમૂળ 2 અને 3 વર્ગમૂળ 2. એટલે અહીંયા આપણે ભાગ પાડશું. પહેલું પદ એમનેમ, છેલ્લું પદ 4 એમનેમ અને 7 વર્ગમૂળ 2x ની બદલે 4 વર્ગમૂળ 2x વત્તા 3 વર્ગમૂળ 2x. પેલા 2 માંથી કેટલા કોમન નીકળે? અહીંયા 6 છે અને અહીંયા 4 વર્ગમૂળ 2 છે, તો 2 માંથી કોમન હોય એવું કેટલું તો કે 2 આંકડા તરીકે, અને 2 માં x આવે છે એટલે x પણ કોમન. તો કાઉન્સની અંદર વચ્ચે અહીંથી બગડો નીકળી ગયો એટલે 2 તેરી 6 એટલે અહીંયા 3 વધે. x વર્ગમાંથી x નીકળી ગયા એટલે 1 વખત x. અહીંયાથી પણ 2 કોમન નીકળી ગયા એટલે અહીંયા વચ્ચે 2 વર્ગમૂળ 2 x પ્લસ આ 2 માંથી કેટલા કોમન નીકળે તો કે અહીંયા વર્ગમૂળ 2 છે અને આ 4 માંથી વર્ગમૂળ 2 કાઢી શકાય એટલે આપણે વર્ગમૂળ 2 કોમન કાઢશું. વર્ગમૂળ 2 કોમન કાઢી લીધા એટલે 3x વધે અને 4 માંથી એક બગડો ટોપી વાળો કાઢી લીધો છે. 4 એટલે 2 ગુણ્યા 2 અને એક બગડો છે ને એની અંદર ટોપી વાળા 2 બગડા હોય એટલે 4 એટલે કે 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 4 થાય. એમાંથી એક ટોપી વાળો બગડો 12 છે એ કોમન કાઢી લીધો છે તો અંદર શું વધશે 2 વર્ગમૂળ 2. 3x વત્તા 2 વર્ગમૂળ 2x અને 3x વત્તા 2 વર્ગમૂળ 2. સોરી, અહીંયા x નહીં આવે બરોબર, કેમ કે કોમન નીકળી ગયો છે એટલે આ બંને એક વખત અને બીજા કાઉન્સમાં 2x પ્લસ વર્ગમૂળ 2. તો આ બીજા 2 કાઉન્સ. આની ઉપરથી તમે જે રકમમાં કીધું છે કે બાકીના શૂન્ય શોધો તો એ આ બંને કાઉન્સ ઉપરથી તમને મળશે. પહેલા કાઉન્સ ઉપરથી અને બીજા કાઉન્સ ઉપરથી. આ બરાબરની ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય અને તગડો છેદમાં અને વર્ગમૂળ 2 ઓલી બાજુ જાય એટલે માઇનસ, પછી આ બગડો છેદમાં
હવે આપણને ખબર છે એક આખા બગડાની અંદર ટોપી વાળા બે બગડા હોય, કેમ કે જો અહીંયા આપણે આખા બગડાની અંદર ટોપી વાળા બે બગડા સાદુરૂપ આપીને જોયું તો એક બે એટલે ટોપી વાળા બે બગડા, એટલે આ બે ની બદલે આપણે ટોપી વાળા બે બગડા એટલે કે વર્ગમૂળ બે વખત લખી શકીએ. એક વખત વર્ગમૂળ બે ઉડી જાય તો ઉપર કાંઈ નહીં એટલે 1 અને નીચે વર્ગમૂળ 2. તો આ બે બાકીના શૂન્ય થયા. હજી એક દાખલો મિત્રો, આ પ્રકારની એક રકમ હતી. આમાં પણ 1/2 એક શૂન્ય આપેલું છે અને આના બાકીના શૂન્ય ગોતવાના છે. તો આ શૂન્ય છે મતલબ કે x બરાબર 1/2 આ બહુપદીનું શૂન્ય છે. આની ઉપરથી અવયવ મેળવવાનો. છેદના 2 બરાબરની ઓલી બાજુ x સાથે ગુણાઈ જાય એટલે 2x બરાબર 1 અને 1 બરાબરની આ બાજુ આવે એટલે 2x ઓછા 1 એ બહુપદીનો અવયવ છે. જો આ શૂન્ય હોય તો આ અવયવ હોય, બરોબર. એટલે આના વડે બહુપદીનો ભાગાકાર કરવાનો અને ભાગાકાર કર્યા પછી ઉપર જે પદ વધશે ને એના હમણાં ગયા દાખલાની અંદર જેમ ભાગ પાડ્યા હતા એમ 2 કાઉન્સ, અને એ 2 કાઉન્સ ઉપરથી બાકીના શૂન્ય છે એ તમને જવાબમાં મળશે, બરોબર. હજી એક દાખલો જોઈએ. બધામાં પદ્ધતિ સમાન જ છે પણ શૂન્ય બધામાં અલગ અલગ આપેલા હશે, બરોબર. એક દાખલામાં આપણને એવું કીધું હતું કે જો વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળ 2 એ બહુપદી ના શૂન્ય હોય તો બાકીના શૂન્ય શોધો. તો હવે આમાં 2 શૂન્ય આપ્યા છે એટલે પહેલું શૂન્ય વર્ગમૂળ 2 અને બીજું શૂન્ય માઇનસ વર્ગમૂળ 2. બંને શૂન્ય ઉપરથી બંને અવયવ મેળવશું. વર્ગમૂળ 2 આ બાજુ જાય એટલે x ઓછા વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળ 2 આ બાજુ જાય એટલે x વત્તા વર્ગમૂળ 2. તો વિધાન લખવાનું કે x ઓછા વર્ગમૂળ 2 અને x વત્તા વર્ગમૂળ 2 એ બહુપદી કે જે આપણને આ રકમમાં આપી છે એ બહુપદીના અવયવ છે, બરોબર. અવયવ એટલે કે આ આની અંદર આવે છે અને આ પદ પણ આની અંદર આવે છે. હવે આ બે ઉપરથી જવાબ તો આપણને આમાં મળી ગયા છે એટલે આ બેયનું કોઈ કામ નથી. એટલે આ બંને વડે આનો ભાગાકાર કરી નાખવાનો એટલે આ જે આખું પદ છે ને એમાંથી આ બે નીકળી જશે અને જે જવાબ આવે ને એમાં આ બે સિવાયનું બાકીનું જે છે ને એ વધશે, બરોબર. એટલે આપણે ભાગાકાર કરવાનો આપેલા પદનો 2x4 ઓછા 3x ઘન ઓછા 3x વર્ગ વત્તા 6x ઓછા 2 આનો ભાગાકાર કરવાનો છે, બરોબર. આ બંને પદ વડે. હવે બંને પદ વડે ભાગાકાર કઈ રીતે કરવાનો તો કે બંને પદનો ગુણાકાર કરી અને એક બહુપદી મેળવવાની. x ઓછા વર્ગમૂળ 2 નો ગુણાકાર x વત્તા વર્ગમૂળ 2 સાથે, બરોબર. બંનેનો ગુણાકાર કરો a ઓછા b અને a વત્તા b વાળી રીતથી સરળતાથી થઈ શકશે. a નો વર્ગ ઓછા b નો વર્ગ. a એટલે x અને b એટલે વર્ગમૂળ 2. x નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ ટોપી વાળા બગડાનો વર્ગ કરીએ એટલે ખાલી 2 થાય. તો x વર્ગ ઓછા 2 વડે ભાગાકાર કરવાનો છે. હવે અહીંયા ભાગાકાર કરવામાં ધ્યાન રાખવાનું, અહીંયા ખૂટતું પદ હોય તો 0 મૂકવાનું. x વર્ગ પછી x વાળું પદ ખૂટે છે એટલે 0 મૂકી દો અને પછી -2. આ બંનેનો ભાગાકાર કરીએ એટલે શું થશે કે આ જે બહુપદી આપી છે ને એમાંથી આવડા બે જવાબ છે ને ઈ આના ભાગાકાર કરવાથી નીકળી જશે અને ઈ બે જવાબ સિવાયનું જે છે ને અહીંયા વધશે અને ઈ સિવાયનું જે છે ઈ બાકીના શૂન્ય છે, વધારાના શૂન્ય છે, આ બે સિવાયના ઈ જ આપણે ગોતવાના છે. એટલે ઉપર જે જવાબ આવે ને એમાંથી બાકીના શૂન્ય છે એ આપણને મળી જશે, બરોબર. તમને ભાગાકાર આવડે જ છે. આ જવાબ મેળવવાનો અને એના પાછા અવયવ પાડવાના એટલે એના અવયવ ઉપરથી x ના પાછા જવાબ મળે, બરોબર. ભાગ પાડવાના. હવે નવો દાખલો જોઈએ જેમાં થોડીક અલગ પદ્ધતિ છે, બરોબર. ભાગાકાર ને એ બધું કોમન છે પણ ભાગાકાર કોના વડે કરવો, બરોબર, એ પદ મેળવવા માટે અહીંયા ધ્યાન આપવાનું છે. વર્ગમૂળમાં
5/3 અને -5/3 એ 3x⁴ વત્તા 6x³ ઓછા 2x² ઓછા 10x ઓછા 5 બે શૂન્ય છે. તો બાકીના શૂન્ય શોધો. બરોબર, બધામાં રકમ કોમન છે એટલે આપણે આ બંને ઉપરથી બહુપદી મેળવશું. તો પહેલું છે x બરાબર વર્ગમૂળ 5/3 અને બીજું છે x બરાબર માઇનસ વર્ગમૂળ 5/3. તો હવે જેમ છેદમાં સંખ્યા આવે ને તો એને બરાબરની ઓલી બાજુ અંશમાં જવા દેવાની. બરોબર, વર્ગમૂળ આખા ઉપર છે એટલે 5 વર્ગમૂળમાં છે ને 3 વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળ 3 ઓલી બાજુ જાય તો વર્ગમૂળ 3x બરાબર વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 બરાબરની ઓલી બાજુ તમે જવા દો. આ પહેલો અવયવ બન્યો. એવી જ રીતે અહીંયા વર્ગમૂળ 3 ઓલી બાજુ અંશમાં જાય એટલે વર્ગમૂળ 3x બરાબર માઇનસ વર્ગમૂળ 5 અને માઇનસ વર્ગમૂળ 5 આ બાજુ આવે એટલે પ્લસ. તો વર્ગમૂળ 3x વત્તા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 5 આ બંનેનો ગુણાકાર કરી અને બહુપદી મેળવી નાખીએ કે જેના વડે આપણે ભાગાકાર કરશું. બરોબર, આ પદ્ધતિ કોમન છે. બે શૂન્ય આપ્યા હોય તો પહેલું શૂન્ય બીજું શૂન્ય, પહેલા શૂન્ય ઉપરથી છેદમાં હોય અંશમાં જાય અને આ બાજુનું ઓલી બાજુ જાય એટલે પહેલો અવયવ મળે. એવી જ રીતે અહીંયા છેદમાં છે એ અંશમાં જશે, અહીંયા માઇનસ વર્ગમૂળ 5 છે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય એટલે બીજો અવયવ મળે. પહેલા અને બીજા બંને અવયવનો ગુણાકાર કરી અને બહુપદી મેળવવાની. ઈ બહુપદીનો જે જવાબ આવે ને ઈ બહુપદી વડે આપેલી બહુપદીનો ભાગાકાર કરવાનો અને ઈ ભાગાકાર કરવાથી શું થશે તો કે આ બે જવાબ છે ને એ આમાંથી નીકળી જશે ને પછી જે બાકીના હોય ને ઈ જ વધશે ખાલી. અને બાકીના વધે જે ઉપર જવાબ આવે ને એમાં બાકીનું વધ્યું હોય ને એ બાકીના ભાગ પાડી અને x ના જે બીજા જવાબ છે એ તમે મેળવી શકો. આનો ગુણાકાર કઈ રીતે કરશો? a ઓછા b અને a વત્તા b તો a વર્ગ ઓછા b વર્ગ. a એટલે વર્ગમૂળ 3x અને b એટલે વર્ગમૂળ 5. વર્ગમૂળ 3x નો વર્ગ કરો તો વર્ગમૂળ 3 નો વર્ગ એટલે ખાલી 3 x નો વર્ગ ઓછા વર્ગમૂળ 5 નો વર્ગ એટલે 5. બરોબર, અને આના વડે ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતી વખતે અહીંયા 12 લખતી વખતે ધ્યાન રાખવાનું વર્ગ વાળું પદ પછી x વાળું પદ ખૂટે છે એટલે 0 અને પછી 5. x ની 2 ઘાત વાળું પછી ખાલી x વાળું ને પછી અચળ પદ એવી રીતના હોય તો એ રીતે નથી ગોઠવાતા એટલે વચ્ચે 0 મૂક્યો. આ જે બહુપદી આપી છે એને અંદર લખશું, બંનેનો ભાગાકાર કરશું, જવાબ આવશે એની ઉપરથી બાકીના શૂન્ય મેળવશું. આ પ્રકારના દાખલામાં જ્યારે ભાગાકાર કરીએ ને ત્યારે શેષ ફરજિયાત 0 આવવી જોઈએ. શેષ 0 ન આવે તો તમારી ગણતરીમાં કંઈક ને કંઈક ભૂલ છે. બરોબર, શેષ ફરજિયાત 0 જ આવશે. બરોબર, હજી આ રીતના અવયવ મેળવતા શીખવાડું. પછીનો દાખલો છે એની અંદર એવું લખ્યું છે કે બહુપદીના શૂન્ય 2 પ્લસ માઇનસ વર્ગમૂળ 3 છે અને બહુપદી આપણને આપી છે x⁴ ઓછા 6x³ ઓછા 26x² વત્તા 138x ઓછા 35. તો બાકીના શૂન્ય શોધો. જો આમાં આવી રીતના લખ્યું હોય ને એટલે આનો મતલબ એવા થાય કે આ બે શૂન્ય છે. પહેલું શૂન્ય x બરાબર 2 વત્તા વર્ગમૂળ 3 અને બીજું શૂન્ય x બરાબર 2 ઓછા વર્ગમૂળ 3. અહીંયા પ્લસ માઇનસ લખ્યું છે એટલે કે એક વખત પ્લસ લેવાનું એક વખત માઇનસ લેવાનું. હવે બંને ઉપરથી અવયવ મેળવીએ. આ આખું છે એ બરાબરની ઓલી બાજુ જાય એટલે x વત્તા 2 છે એ ઓલી બાજુ જાય એટલે ઓછા 2 અને વત્તા વર્ગમૂળ 3 ઓલી બાજુ જાય એટલે ઓછા વર્ગમૂળ 3. એ જ રીતે આમાં 2 બરાબરની ઓલી બાજુ જાય એટલે ઓછા 2 અને ઓછા વર્ગમૂળ 3 આ બાજુ જાય એટલે વત્તા વર્ગમૂળ 3. બરોબર, આ અવયવ બની ગયા. આના વડે અને આના વડે ભાગાકાર કરવાનો છે એટલે આ બંનેનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આખી બહુપદી આપણને મળશે. બરાબર, હવે આનો ગુણાકાર કરવા માટે આપણે સરળ પદ્ધતિ જોઈએ ને તો
અહીંયા કેમ ગુણાકાર કરતા હતા? પહેલું પદ ઓછા બીજું પદ અને પહેલું પદ વત્તા બીજું પદ. તમે જોવો તો આ બે કાઉન્સમાં પહેલા પદ સરખા છે અને બીજા પદ સરખા છે, માત્ર એક ઓછાની ને વત્તાનો ફેર છે. તો આ બંને કાઉન્સને તમારે એ રીતે ફેરવવા પડશે. તો એની માટે આ આખું હું એક પહેલું પદ ગણીશ, x ઓછા 2 x ઓછા 2. x ઓછા 2 ને હું પહેલું પદ કહું તો બે કાઉન્સમાં શરૂઆતમાં x ઓછા 2 જ છે. વર્ગમૂળ 3 ને હું બીજું પદ ગણું તો બંને કાઉન્સમાં છેલ્લે તો વર્ગમૂળ 3 જ છે, માત્ર વચ્ચે ઓછાનો અને વત્તાનો ફરક છે. તો આખું પહેલું પદ ઓછા બીજું પદ અને પહેલું પદ વત્તા બીજું પદ. તો a ઓછા b અને a વત્તા b રીતે કાઉન્સ બની ગયા. તો આની ઉપરથી ગુણાકારમાં હું a નો વર્ગ ઓછા b નો વર્ગ એવું લખી શકું. a એટલે કેટલા થાય? તો કે x ઓછા 2 અને b એટલે કેટલા થાય? વર્ગમૂળ 3. આટલું a છે અને આ b છે, એટલે a ઓછા b અને a વત્તા b સૂત્ર પ્રમાણે પદ બની ગયા. અને એની ઉપરથી a ઓછા b ને a વત્તા b એવા બે પદ હોય તો જવાબમાં હું લખીએ a નો વર્ગ ઓછા b નો વર્ગ, એટલે a એટલે x ઓછા 2 છે અને b એટલે વર્ગમૂળ 3 છે. હવે x ઓછા 2 આખા કાઉન્સનો વર્ગ શું થશે? બરોબર, અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો આનો વર્ગ ખોટો કરે છે. આખા કાઉન્સ ઉપર વર્ગ હોય એટલે પહેલા પદનો વર્ગ પછી ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આવા સૂત્ર પ્રમાણે આખો વર્ગ કરવાનો છે. છોકરાઓ x નો વર્ગ ઓછા 2 નો વર્ગ એટલું લખીને મૂકી દે, દાખલો ખોટો પડશે. જ્યારે આખો કાઉન્સ આપ્યો હોય અને એની ઉપર 2 ઘાત હોય ને ત્યારે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એ રીતે આનું આખું વિસ્તરણ થશે. પછી માઇનસ નિશાની અને વર્ગમૂળ 3 નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ કરીએ એટલે 3 x વર્ગ ઓછા 2 ગુણ્યા x ગુણ્યા 2 એટલે કે 2 દુ 4x, આટલાનો જવાબ થશે 4x. પછી 2 નો વર્ગ એટલે 4 અને ઓછા 3 x વર્ગ ઓછા 4x વત્તા 4 ઓછા 3 મતલબ કે વત્તા 1. તો આ આખી આપણને બહુપદી મળી. આ બહુપદી વડે આપણને જે આપેલી છે બહુપદી x ની 4 ઘાત ઓછા 6x ઘન ઓછા 26x વર્ગ વત્તા 138x ઓછા 35, આનો ભાગાકાર કરવાનો. જે જવાબ આવે શેષ એની 0 વચ્ચે. ઉપર જે જવાબ આવે એ બહુપદી લખવાની, એના અવયવ પાડવાના, બે કાઉન્સ મેળવવાના. પહેલા કાઉન્સ ઉપરથી x નો જવાબ અને બીજા કાઉન્સ ઉપરથી x નો બીજો જવાબ. બરોબર, એ રીતે x ના 2 શૂન્ય છે એ તમને બાકીના જે વધ્યા છે એ મળશે. બરોબર, આ 2 શૂન્ય તો છે જ તે, એ સિવાયના બાકીના 2 શૂન્ય છે એ અહીંયા તમને જવાબમાં મળી જશે. મિત્રો ઘણી વખત 2 માર્કમાં આખો દાખલો ન પૂછતા માત્ર આટલું જ પૂછે. રકમમાં એવું લખ્યું હોય કે જેના 2 શૂન્ય 2 વત્તા વર્ગમૂળ 3 ને 2 ઓછા વર્ગમૂળ 3 હોય, શૂન્ય આપ્યા હોય એની ઉપરથી બહુપદી મેળવો. કે જેના 2 શૂન્ય 2 વત્તા વર્ગમૂળ 3 ને 2 ઓછા વર્ગમૂળ 3 હોય ને એવી બહુપદી મેળવો. તો એટલી જ પ્રોસેસ કરવાની છે, પછી એમાં ભાગાકાર કે એવું કાંઈ નહીં આવે. બરોબર, તમને આ હોમવર્કમાં દાખલા આપ્યા એમાં એક દાખલો આવો પણ છે કે જેના શૂન્ય 7 વત્તા વર્ગમૂળ 5 અને 7 ઓછા વર્ગમૂળ 5 હોય એ બહુપદી મેળવો. તો તમારે પહેલું શૂન્ય અને બીજું શૂન્ય આની ઉપરથી આ આખી પ્રોસેસ કરવાની અને છેલ્લે બહુપદી મેળવવાની. બરોબર, એ 2 માર્કની અંદર ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. બરોબર, તો આ પ્રકારના દાખલાઓ છે કે જેમાં 2 શૂન્ય આપ્યા હોય અથવા તો એક જ શૂન્ય આપ્યું હોય. તો એક શૂન્ય આપ્યું હોય તો એક જ કાઉન્સ હોય, પછી એમાં ગુણાકાર કરવાનો ન થાય, સીધો કાઉન્સ મળે અને સીધા કાઉન્સ વડે ભાગાકાર કરી નાખવાનો. અને જો 2 શૂન્ય તમને આપેલા હોય તો 2 શૂન્ય ઉપરથી 2 અવયવ મળશે અને એ 2 અવયવનો તમે ગુણાકાર કરો ને એટલે બહુપદી મળશે. એ બહુપદી વડે જે આપેલી બહુપદી હોય એનો ભાગાકાર કરવાનો. ઉપર જે જવાબ આવે એના ભાગ પાડીને x ના બાકીના 2 શૂન્ય મેળવવાના. બરોબર, આ પ્રકારના દાખલા છે, હોમવર્કમાં મોકલું છું. ફરીથી આજનો અને ગઈકાલનો બંને વિડીયો લેક્ચર આજે ફરીથી જોઈ અને પછી આજનું હોમવર્ક કરવાનું રહેશે.